અમદાવાદ વેસ્ટની ઉમેદવારીની જાહેરાત થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો તે રીતે હાલ અમે કિરીટ સોલંકીના નિવાસ સ્થાને છે। કઈ રીતે પરિવારજનોમાં ખુશીનો માહોલ છે, કઈ રીતે લોકોની અંદર એક ખુશી છે। આજ જે વિશ્વાસ હતો, આ વિશ્વાસ જે વ્યક્ત કિરીટ સોલંકી દ્વારા હોળીના દિવસે પણ કરવામાં આવ્યો હતો, તેમને પૂરો વિશ્વાસ હતો। કઈ રીતે આપ જોઈ શકો છો કે પરિવારજનોમાં નામના ડિક્લેરેશનની સાથે જ એક ખુશી છે। પેડા ખવડાઈ અને તેમની જે કહી શકાય કે જે ખુશી છે તે ખુશી વ્યક્ત કરી રહ્યા છે। ખૂબ સરસ આ જે માહોલ છે। સીધી વાત કરવાનો પણ પ્રયત્ન કરીએ કિરીટ સોલંકી સાથે કે આખરે શું માની રહ્યા છે, શું છે તેમની પહેલી પ્રતિક્રિયા। કિરીટભાઈ, આપને ટીવી 9 તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન। આપની પહેલી પ્રતિક્રિયા શું છે? આજે ભારતીય જનતા પાર્ટી તરફથી અમદાવાદ પશ્ચિમમાં મને સતત ત્રીજી વાર હેટ્રિક મને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે। આ નિમિત્તે હું અમારા યશસ્વી વડાપ્રધાન, ગુજરાતના સપૂત અને જેમણે અમે 2019માં દેશના વડાપ્રધાન 350 સીટ કરતા વધારે લાવવાના છે એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, હું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજનીતિના ચાણક્ય અને આ વખતે જ ગઈકાલે જ ગાંધીનગર સીટનું જે પ્રતિનિધિત્વ કરવાના છે, મારા પડોશી થવાના છે એવા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ, હું વિજયભાઈ રૂપાણી, અમારા મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલજી, અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, સમગ્ર ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય અને પ્રદેશની નેતાગીરી, મારા અમદાવાદના સૌના નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને મારા નાગરિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। કેટલી ખુશી છે હેટ્રિકમાં ફરીવાર જ્યારે પસંદ ખુશી થઈ છે। ખરેખર ખુશીને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દોનો અભાવ છે। હું ભારતીય જનતા પાર્ટીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। એક મારા જેવા વ્યક્તિને સતત 3 વખત અમદાવાદ મહાનગર જેવા મહાનગરનું પ્રતિનિધિત્વ કરવાની મને તક મળી છે। હું આ નિમિત્તે કહેવા માંગુ છું મારા મતદારોને, મારા કાર્યકર ભાઈઓ અને બહેનોને કે આપે જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું પરિપૂર્ણ કરવા માટે મારાથી શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ। જે રીતે પાર્ટીએ આપ પર વિશ્વાસ મૂક્યો છે, સતત ત્રીજી વાર ટિકિટ આપી છે, જીતની હેટ્રિક માટે કિરીટ સોલંકી કેટલા આશ્વસ્ત? ગઈ વખતે આ જનતાએ મને 3.5 લાખ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે કઈ રીતે કિરીટ સોલંકીના માતાશ્રી અહીંયા આવી ચૂક્યા છે અને તેમના માતાના આશીર્વાદ લઈ રહ્યા છે કિરીટ સોલંકી। આ જે દ્રશ્યો છે, સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે ખુશી પણ છે અને માતાની ઉંમર ખૂબ ઓછી છે, પરંતુ આપ જોઈ શકો છો કે ખુશીનો જે માહોલ છે, ખુશીનો માહોલ અહીંયા બની રહ્યો છે। પરિવારમાં એક હર્ષની લાગણી છે અને જે રીતે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે તે રીતે કિરીટ સોલંકી પણ આશ્વસ્ત છે।